હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો તમે? બધા મજામાં છો ને? તો અમે આવ્યા છીએ ગામડે અને એમાં પાછા ખેતરમાં. આજે અમારે પ્રોગ્રામ છે ડુંગળીનું શાક અને બાજરીના રોટલા. તો ચાલો આપણે જોઈએ. હાય, હાલો તમે તે આખી ડુંગળીનું શાક અને બાજરાના રોટલા ખાવા. મારા પપ્પા બનાવે છે. પપ્પા તમે શું કર્યું તું અત્યારે? આખી ડુંગળીનું શાક, ગ્રેવી, કાજુ બદામ, સિંગ, ધાણા, હારે ડુંગળી. એટલે આને તળી લીધા છે એમ ને? કાંદાને કાંદા આખા તળી લીધા છે. આ મારો નાનો ભાણો છે બબુ, આ મોટો ભાણો, મોટો બબુ, મોટો બબુ, આ કોમલ, અને આ છે મારી મમ્મી. હાલો હાલો શાકભાજી ખાવા, તાજું તાજું મસ્ત ડુંગળીનું શાક ને બાજરાના રોટલા ખાવાની જ કાંઈક અલગ મજા આવે. અને ઈ પાછા ગામડે ખેતરમાં કેવી મજા આવે. સુલાની હો પાછું. ગરમ ગરમ રોટલા ઉતરે ને ઈ મસ્ત ગરમ ગરમ શાક ને ભેગું દૂધ ને છાશ દહીં. તો આ અમારા મોટા બા છે. આ મારા કાકી છે. કાકી જી છે પણ કાકી જી થી વિશેષ છે. મારે કાકી ગણું કે માં ગણું, મારે આ જ છે બધું. સો ગાઈસ, તમે જોઈ લીધું છે ડુંગળીનું શાક અને બાજરીના રોટલા બને છે. હવે આપણે આગળ જઈને જોઈએ કે શું છે. ચાલો. જો અહીંયા આવો. આ છે અમારે ડાઇનિંગ ટેબલ જેવું. કેવી મજા આવે બેસવાની. આ છે મારા ફઈનો છોકરો. હાય, હિરેન. આનું નામ છે હિરેન. તો ચાલો આપણે આ શું છે? મરચા. ઓહો, મરચાની વાડી. મરચાની નાની અમથી વાડી છે. આ રહ્યું જો ને, સમજો. ચાલો આગળ. આ ભેંસ પણ છે. આપણે બધું ધીમે ધીમે જોઈશું. બબુ ચાલ. આનું નામ આમ તો હિરેન છે પણ આને અમે બબુ કરીને બોલાવીએ છીએ. આમ બતાવ તો બધી જાત. તો આ હવેડો છે. આમાં હું 2-3 દિવસ પહેલા હું રોકાવા આવી હતી ને, તો અમે આમાં બધા નાહ્યા હતા. પણ હમણાં કહેવાય ને કે પાણી નથી આવ્યું એટલે આ નથી નાહ્યા. અમે અહીંયા ભેંસોને પાણી પીવાનું પણ છે અને અમે નાહીએ પણ છે. ચાલો. અહીંયા ઝાટકા પણ બધે બાંધ્યા છે, જોઈ શકો છો. આ એરંડા છે આવડા મોટા. કેવડા મોટા મોટા એરંડા છે. કેવડા મોટા મોટા એરંડા છે જો. અને ઝાટકા પણ બાંધેલા છે. આ ભેંસી છે. ઝાટકા તો શરૂ હશે ને અત્યારે? હા. આ બધે એરંડા હતા પણ એરંડા હવે બધા કહેવાય ને કે લઈ લીધા છે. લલણી કરી લીધી છે. કેટલા બધા એરંડા છે જો. હજી આ બધા છે એટલે એને ઝાટકા મૂકેલા છે એટલે કોઈ અંદર ભેંસ ગાય કે ખાઈ ન જાય એમ. ચાલો આપણે આગળ પણ જોઈએ.
આગળ પણ હજી જોવાનું બાકી છે. ચાલો આ બાજુ પણ હજી એરંડા છે. આયા છે, આ મારા દાદા સુવે છે. મારા દાદા એટલે કે મારા જે પપ્પા છે ને એના કાકા, એટલે મારે તો દાદા જ થાય. આયા પણ હજી એરંડા છે જો. ચાલો આગળ આપણે જોતા જઈએ શું શું છે. અમે જો આ મારી ગાડી છે 4 વ્હીલ એટલે કે માણકી. અમે અહીંથી અંદર આવ્યા છે ને આ એનો મેઇન ગેટ છે. આ બાજુ તો બધે એરંડા છે. આપણે અંદર જઈએ હવે. મેઇન ગેટ થી અંદર જવાનું. ચાલો અહીંયા 2 હિંચકા છે. એક તો આમ છે અને એક આમ છે. ચાલો અને હિંચકા છે.